ચાલો આજે વાત કરીએ ભારતની ગ્રીન એનર્જી ક્રાંતિની। આ કોઈ સામાન્ય આંકડાઓની રમત નથી, પણ એક આખા રાષ્ટ્રના પરિવર્તનની કહાણી છે, જેણે છેલ્લા એક દાયકામાં દુનિયાને ચોંકાવી દીધી છે। આ બદલાવ કેટલો મોટો છે એ સમજવા માટે ચાલો સીધા આંકડા પર આવીએ। 10 વર્ષ પહેલાં એટલે કે 2014-15માં ભારતનું રિન્યુએબલ એનર્જી જનરેશન હતું 61.72 અબજ યુનિટ અને આજે એ આંકડો ઉછળીને પહોંચી ગયો છે 255.01 અબજ યુનિટ પર। જરા વિચારો, આ આંકડાઓ વચ્ચેનો તફાવત, બસ આ જ તો છે આખી કહાણી। જી હા, 4 ગણાથી પણ વધારે। તમે વિચારી શકો છો, ફક્ત 10 વર્ષના ગાળામાં આટલી મોટી સિદ્ધિ? આ ખરેખર અકલ્પનીય છે। આ બતાવે છે કે ભારત સ્વચ્છ ઊર્જાના માર્ગ પર કેટલી ઝડપથી અને મક્કમતાથી આગળ વધી રહ્યું છે। તો સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે? આ કોઈ જાદુ નથી હો, આ તો એક દાયકાની મહેનત, પ્લાનિંગ અને દ્રષ્ટિનું પરિણામ છે। ચાલો આખી સફર પર એક નજર કરીએ। જુઓ, આ ગ્રાફને જુઓ। શરૂઆતના વર્ષોમાં જે ધીમી પણ મક્કમ ગતિ દેખાય છે ને, એણે જ આજના આ મોટા ઉછાળા માટેનો મજબૂત પાયો નાખ્યો હતો। ચલો આ આંકડાઓની સફર પર એક નજર કરીએ। 2014-15માં 61.72 અબજ યુનિટથી શરૂઆત થઈ હતી અને પછી જુઓ, દર વર્ષે આ આંકડો વધતો જ ગયો। 21-22 સુધીમાં આપણે 170.91 પર પહોંચ્યા। પણ ખરી મજા તો એ પછી આવી, જ્યારે આ ગ્રોથે સ્પીડ પકડી અને આપણને આજના 255.01 અબજ યુનિટના જબરદસ્ત આંકડા સુધી પહોંચાડી દીધા। પણ સવાલ એ છે કે આટલી બધી ઊર્જા આવી ક્યાંથી? આ ગ્રોથ પાછળનું એન્જિન કયું છે? ચાલો સમજીએ। જુઓ, આ કોઈ સંયોગ નથી, આની પાછળ છે દેશભરમાં ફેલાયેલા વિશાળ સોલર પાવર પ્રોજેક્ટ્સ, પવનચક્કીઓના મોટા ફાર્મ્સ અને સરકારનું સ્વચ્છ ઊર્જા પરનું સ્પષ્ટ ફોકસ। આ બધાએ મળીને ભારતને ગ્રીન એનર્જીના મેપ પર એકદમ ટોચ પર મૂકી દીધું છે। અને આ સફળતા ફક્ત ભારત પૂરતી સીમિત નથી, આની અસર તો આખી દુનિયા પર પડી રહી છે। ભારત આજે જે કરી રહ્યું છે તે દુનિયા માટે એક મોટું ઉદાહરણ બની ગયું છે। તો આનો મતલબ દુનિયા માટે શું છે? આ સવાલ આપણને લઈ જાય છે ભારતના આંતરરાષ્ટ્રીય કમિટમેન્ટ્સ તરફ। COP26 સમિટમાં ભારતે જે વચનો આપ્યા હતા તે ખૂબ જ મોટા છે। અત્યાર સુધી આપણે જનરેશન એટલે કે કેટલાય યુનિટ વીજળી બની એની વાત કરી રહ્યા હતા। હવે આપણે કેપેસિટી એટલે કે ભવિષ્યમાં કેટલી વીજળી બનાવવાની ક્ષમતા છે એના પર વાત કરીશું। અને એમાં પહેલું અને સૌથી મોટું વચન હતું 2030 સુધીમાં 500 ગીગાવોટની નોન ફોસિલ ફ્યુલ એનર્જી કેપેસિટી, એટલે કે એવી ઊર્જા જે કોલસા કે પેટ્રોલ ડીઝલથી નહીં, પણ સૂર્ય, પવન અને પાણી જેવા કુદરતી સ્ત્રોતોમાંથી આવે। 500 ગીગાવોટ, આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ લગાવો। અને એટલું જ નહીં, આની સાથે બીજું એક મોટું કમિટમેન્ટ પણ હતું। 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો। આ બતાવે છે કે ભારતની એનર્જી પોલિસી સીધી રીતે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ સાથે જોડાયેલી છે। તો અત્યાર સુધી જે થયું એ તો શાનદાર હતું જ, પણ હવે આગળ શું? ભારત હવે આ ક્રાંતિના બીજા, એનાથી પણ મોટા તબક્કા માટે તૈયાર છે। આગળનો રસ્તો એકદમ સ્પષ્ટ છે। પહેલું સ્ટેપ તો આપણે પાર કરી લીધું છે। 255 અબજ યુનિટનો માઇલસ્ટોન પાછળ છૂટી ગયો છે। હવે બીજું અને મોટું સ્ટેપ છે 2030 સુધીમાં 500 ગીગાવોટની કેપેસિટી બનાવવાનું, અને અંતિમ લક્ષ્ય આખી દુનિયામાં ગ્રીન ટ્રાન્ઝિશનને લીડ કરવાનું। અને છેલ્લે એક સવાલ જે આપણને વિચારતા કરી દે, શું આ એ જ દાયકો છે જ્યાં એક દેશની સ્વચ્છ ઊર્જાની ક્રાંતિ આખા ગ્રહના ભવિષ્યને રોશન કરશે? ભારતની આ સફર માત્ર એક દેશની નથી, એ આખી દુનિયા માટે એક નવી આશા લઈને આવી છે। જવાબ આવનારો સમય જ આપશે।